સુરતમાંથી કે જ્યાં છેલ્લા 31 વર્ષથી હત્યાના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો। પૂણા ગામની આરોપીની પોલીસે ધરપકડ કરી છે। આરોપી વર્ષ 1994માં રૂમ પાર્ટનરની હત્યા કરી હતી। હત્યામાં આરોપીના 3 મિત્રો પણ સામેલ હતા। રૂમ પાર્ટનર સાથે કોઈ બાબતે ઝઘડો થતા હત્યા કરી હતી। વરાછા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો। મહત્વનું છે કે વર્ષ 2021 અને 2022માં અન્ય 2 આરોપી પકડાયા હતા, જેમાંથી એકનો કુદરતી રીતે મોત થયું હતું। ત્યારે હવે આરોપી આરત દિવાકર બિશ્નોઈની ધરપકડ થઈ છે। પોલીસે આરોપી સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે। 1994થી ભાગતો ફરતો હતો અને આ બધા મિત્રો લૂમ્સમાં કામ કરતા હતા, સંચા મશીનમાં, અને ઝૂંપડપટ્ટીમાં એક રૂમમાં સાથે રહેતા હતા। અને કોઈ આદાવતમાં આ આરોપીને જે મરણ જનાર છે એને એક લાફો મારી દીધેલો। એ બાબતનું આદાવત રાખી અને 4 મિત્રોએ ભેગા મળી અને આનું મર્ડર કરી નાખેલું।